નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું. આગલા જે લેક્ચર છે એની અંદર આપણે કયા કયા ટોપિક ક્લિયર કર્યા? તો કે વિદ્યુત ભાર, વાહક, અવાહક, અર્ધવાહક, વિદ્યુતીય બળ, અદિશ અને સદિશ સ્વરૂપ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. અહીંયા સુધીનું આપણે કમ્પ્લીટ થયું. આપણે પેટર્ન કેવી રીતે ચલાવી છીએ? તો કે જે તે ટોપિકની થિયરી સાથે એના ઉદાહરણના એક્ઝામ્પલ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ અને એને અનુરૂપ બોર્ડમાં પૂછેલા MCQ. તો આ પેટર્નથી આપણે અહીંયા સુધીના ટોપિક ક્લિયર કર્યા. આજે જે આપણે જોવું છે એ છે વિદ્યુત ફ્લક્સ. એનું નામ છે વિદ્યુતીય ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ. આ જે છે આ સમજતા પહેલા તમારે પ્રવાહ ફ્લક્સ આવો એક શબ્દ આવે, અથવા કદ ફ્લક્સ અથવા કદ ફ્લક્સ. તો કે આ છે શું? પ્રવાહ ફ્લક્સ ને કદ ફ્લક્સ છે શું? તો કે આવી રીતે આમ કે વિચારી શકાય કે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ કદ, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સમય, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સમય. તો આના બરાબર આવું લખી શકાય કે ડેલ્ટા એલ ગુણ્યા ડેલ્ટા એસ છેદમાં ડેલ્ટા ટી. તો આની સ્પષ્ટ આમ થાય કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ અંતર, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ, ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ. આ બેને જો આપણે ભેગા કરી દઈએ, ડેલ્ટા એસ ડેલ્ટા ટી ને જો આપણે ભેગા કરી દઈએ તો આવું લખી શકાય વી ડોટ ડેલ્ટા એસ, વી ડોટ ડેલ્ટા એસ, જ્યાં વી ઇઝ ઇક્વલ ટુ વેગ, વી ઇઝ ઇક્વલ ટુ વેગ, વી ઇઝ ઇક્વલ ટુ વેગ. આનું નામ પડ્યું છે પ્રવાહ ફ્લક્સ. આનું નામ પડ્યું છે પ્રવાહ ફ્લક્સ. આપણે જે સમજવું છે એ વિદ્યુતીય ફ્લક્સ છે. આપણે જે સમજવું છે એ વિદ્યુતીય ફ્લક્સ છે. વિદ્યુત ફ્લક્સ છે શું ખરેખર? વિદ્યુત ફ્લક્સ છે શું ખરેખર? વિદ્યુત ક્ષેત્ર રેખા, વિદ્યુત ક્ષેત્ર રેખા આવો શબ્દ આપણે સાંભળ્યા. તો કે આપણે આ કોઈ વાહક તાર લીધો છે, આ વાહક તાર છે, આ વાહક તારનો આડછેદ છે, વાહક તારનો આડછેદ છે. આમાંથી ક્ષેત્ર રેખા પસાર થાય છે, આ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય. આને બતાવું વિદ્યુત ક્ષેત્ર રેખા ઈ. આ જે આડછેદ છે એ આડછેદને પૃષ્ઠ સદિશ હોય. આનો પૃષ્ઠ સદિશ, જેને કહી દો ડેલ્ટા એસ, જેને કહી દો ડેલ્ટા એસ. આવું પણ વિચારી શકાય કે આ વાહક તાર એ આડછેદ આવી રીતે આમ છે, આવી રીતે છે આડછેદ. એમાંથી જે ક્ષેત્ર રેખા છે એ ક્ષેત્ર રેખા તો સીધી જ પસાર થાય છે, એ ક્ષેત્ર રેખા સીધી પસાર થાય. આનો જે પૃષ્ઠ સદિશ છે, આ પૃષ્ઠ સદિશ, આ પૃષ્ઠ સદિશ આમ આવે, આ થઈ જાય ડેલ્ટા એસ. તો આ પૃષ્ઠ સદિશ આ ક્ષેત્ર રેખા સાથે થીટા ખૂણો બનાવે. તો આ બાજુનો જે ભાગ છે એ ડેલ્ટા એસ કોસ થીટા, આ બાજુનો જે ભાગ છે એ બને ડેલ્ટા એસ કોસ થીટા. તો આવું લખી શકાય કે ઈ ડોટ ડેલ્ટા એસ સદિશ. અહીંયા આવું લખી શકાય આ ઈ ડોટ ડેલ્ટા એસ કોસ
થીટા, ડેલ્ટા એસ કોસ થીટા, આવું લખી શકીએ. અહીંયા જુઓ જી, આ જે છે એને વિદ્યુતીય ફ્લક્સ કહેવામાં આવે, વિદ્યુતીય ફ્લક્સ કહેવામાં આવે. તો આને ટૂંકમાં યાદ કેમ રાખવું? તો કે આવું લખી શકાય, વિદ્યુત ક્ષેત્ર ની તીવ્રતા અને પૃષ્ઠ સદિશના અદિશ ગુણાકારને વિદ્યુતીય ફ્લક્સ કહેવાય. ટેક્સ્ટબુક ની અંદર આવું પણ આપ્યું છે કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ એકમ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. એકમ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. અહીંયા ઉપર જોઈએ ફરીથી કે ખરેખર છે શું? તો કે અહીંયા જે કઈ આ પૃષ્ઠ સદિશ છે અથવા તો પૃષ્ઠ છે, આડછેદ છે, એ આડછેદને લંબરૂપે ક્ષેત્ર હોવું જોઈએ. આડછેદને લંબરૂપે ક્ષેત્ર હોવું જોઈએ. આપણે જે ગુણાકાર બતાવ્યો એ આવું શક્ય બન્યું કે આ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એ ડેલ્ટા એસ, અને અદિશ ગુણાકાર કહેવાય. તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા, આ આકૃતિ એ માટે છે, આ આકૃતિ બી માટે છે. જ્યાં થીટા એ ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે. ઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર છે, ડેલ્ટા એસ બરાબર આડછેદનું ક્ષેત્રફળ છે. હવે અહીંયા મેં પૃષ્ઠ સદિશ એવો શબ્દ વાપર્યો હતો. તો કે કોઈ પણ આ પૃષ્ઠ છે એ પૃષ્ઠને એનો સદિશ એ પૃષ્ઠને લંબ હોય. અહીંયા જોઈએ તો જોવો જી, પૃષ્ઠ સદિશ એ વિદ્યુત ક્ષેત્ર રેખાને સમાંતર થયો. અહીંયા જોવો જી ખૂણો બનાવ્યો. કોણે ખૂણો બનાવ્યો? તો કે પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર રેખા વચ્ચે ચોક્કસ પ્રકારનો ખૂણો મળ્યો. આવી કન્ડિશન પણ વિચારી શકાય. તો એ પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ થયા, પરંતુ જે આડછેદ છે એ સમાંતર થઈ ગયો. અહીંયા શબ્દ વાપર્યો મેં, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ આડછેદના એકમ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. હવે આનો જે એકમ છે એ એકમ આવો થશે. સૂત્રાર્થ આપણે આવું બતાવ્યું કે આ ઈ બરાબર ઈ ડેલ્ટા એસ, અને ફાઈ વડે બતાવાય. આ ફ્લક્સ નો સિમ્બોલ થાય ફાઈ. હવે આનું જોઈએ, આનો એકમ થાય ન્યૂટન પર કુલમ. કોનો? વિદ્યુત ક્ષેત્રનો. ગુણ્યા ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. માટે એનું એકમ થયો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. પારિમાણિક સૂત્ર જોઈએ તો M1 L1 T-2 ગુણ્યા M0 L2 T0. છેદમાં કુલમનું જોઈએ તો M0 L0 T1 A1.
માટે એનું પારિમાણિક સૂત્ર, ફ્લક્સનું પારિમાણિક સૂત્ર થાય m1 L3 T-3 A-1 A-1. હવે તમને એક્ઝામ થિયરીમાં કેવી રીતે પૂછે તો કે આવું પૂછે કે વિદ્યુતીય ફ્લક્સ સમજાવો, તો પેલા બંને આકૃતિ ડ્રો કરવાની છે, પછી એના પરથી સિમ્પલમાં જતું રહેવાનું કે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ, પછી વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને પૃષ્ઠ સદિશના અદિશ ગુણાકારને શું કહેવાય? વિદ્યુતીય ફ્લક્સ કહેવામાં આવે છે. આ લખવું તો લખાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એકમ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. જો આવી રીતે કોઈ ખૂણો બનાવે તો ઉપરની પેટર્ન લાગુ પડે. અહીંયા અદિશ ગુણાકારનું સોલ્યુશન કરતા આપણને શું મળ્યું? કોસ થીટા. અહીંયા જે થીટા છે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે, જ્યાં ઈ વિદ્યુત ક્ષેત્ર છે અને ડેલ્ટા એસ આડછેદનું ક્ષેત્રફળ છે, માટે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ. માટેનો એકમ થાય ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. પારિમાણિક સૂત્ર થાય m1 L3 T-3 A-1. હવે આના પરના જુદા જુદા કિસ્સા જોવાના છે. આપણી પાસે ફ્લક્સનું સૂત્ર આવું છે કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. ઈ ડેલ્ટા એસ કોસ થીટા. પહેલી જે આકૃતિ છે એ આકૃતિમાં જોવો જોઈએ, આ પૃષ્ઠ સદિશ આમ છે, ક્ષેત્ર પણ આ બાજુ છે, બે વચ્ચેનો ખૂણો કેવો થઈ જાય? 0 થઈ જાય. તો આવું લખી શકાય કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0, માટે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ 0, માટે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ. એનો મતલબ એ થયો કે અહીંયા મહત્તમ મળે છે. ફ્લક્સ કેવું થાય? મહત્તમ મળે છે. આમાં જો જોઈએ, આ બીજામાં જો જોઈએ તો એમાં સૂત્ર મૂકતા ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. જોજે અહીંયા આમ ત્રાસું છે પૃષ્ઠ સદિશ, તો આપણે તો આ લંબરૂપે લેવાનું છે, માટે હંમેશા એનો કોસ ઘટક લઈ શકાય. પરંતુ આપણે જો અહીંયા ખૂણાની વાત કરીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? થીટા કહેતા ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. અહીંયા જે થીટા છે એ થીટાની કિંમત 0 થી લઈ અને 89 ડિગ્રી, 1 થી લઈને 89 ડિગ્રી સુધી તમે લ્યો તો આ ફ્લક્સ કેવું મળે? ધન. ફ્લક્સ કેવું મળે? ધન. તો તમને એમસીક્યુમાં ક્યાંક કામ લાગે કે ધન ફ્લક્સ મેળવવું હોય તો ખૂણો કેટલો જોઈએ? તો કે 1 ડિગ્રીથી લઈ અને 89 ડિગ્રી સુધીનો ખૂણો લઈ શકાય. કહેતા 0 નહીં, 0 થી છે અપ અને વધતા ક્યાં સુધી જવું પડે? 90 ડિગ્રી કરતા ઓછું રહેવું પડે. ત્રીજી જે આકૃતિ છે એમાં જોવો જોઈએ, આ પૃષ્ઠ સદિશ આમ છે, એટલે ફરજિયાત એનો સમતલ આમ રહ્યો, ક્ષેત્ર તો એ જ દિશામાં બતાવ્યું છે. તો અહીંયા આપણે ફ્લક્સનું સૂત્ર આમ મૂકી શકીએ કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈ લો? 90 ડિગ્રી. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, માટે ફ્લક્સ ઈ ડેલ્ટા એસ કોસ 90. કોસ 90 એટલે 0, કહેતા ફ્લક્સ કેવું થઈ જાય? 0. કહેતા ત્યાં કેવું મળે? 0. ફ્લક્સ કેવું મળે? 0. કઈ જગ્યાએ ફ્લક્સ ન મળે? તો કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર પૃષ્ઠ હોય, પૃષ્ઠ શબ્દ વાપરો અથવા તો આડછેદ શબ્દ વાપરો તો સમાંતર થયું, પણ એનો પૃષ્ઠ સદિશ શબ્દ વાપરો તો એ લંબ થયું. ચોથી જે ઘટના છે એમાં ફ્લક્સ આવી રીતે વિચારી શકાય કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા, જ્યાં થીટાની કિંમત 90 કરતા વધારે, આ થીટા આ 90 ડિગ્રી કરતા વધારે અને 180 ડિગ્રી કરતા ઓછા, થીટાની કિંમત 90 ડિગ્રી કરતા વધારે અને 180 ડિગ્રી કરતા ઓછું.
આવું ક્યાંક વિચારી શકાય. અને લખવું તો આમ લખી શકાય કે 91 થી લઈ અને 179 ડિગ્રી સુધી લઈ શકાય. તો અહીંયા જે ફ્લક્સ મળ્યું એ E ડેલ્ટા એસ કોસ થીટા માટે એનો મતલબ એ થયો કે અહીંયા ફ્લક્સ ઋણ મળે. ફ્લક્સ કેવું મળે? ઋણ મળી શકે. આ સિવાય અહીંયા તમારા ટેક્સ્ટબુકની અંદર આવી ઘટના કીધી છે કે આ કોઈ વાહક તાર છે, એ વાહક તારનો આ સૂક્ષ્મ ભાગ લીધો છે આપણે, એટલો સૂક્ષ્મ ભાગ લીધો છે. આ જે સૂક્ષ્મ ભાગ છે એનો પૃષ્ઠ સદિશ ડેલ્ટા એસ છે. એમાંથી જે ક્ષેત્ર રેખા પસાર થાય છે એ ઈ છે. એમાંથી જે ક્ષેત્ર રેખા પસાર થાય એ ઈ છે. માટે એનું જે ફ્લક્સ મળે એ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. મારે કુલ ફ્લક્સ જોતું હોય, તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ ડેલ્ટા એસ. પરંતુ મારે જો આમ લખવું હોય કે ફ્લક્સ સંકલન ઈ ડોટ ડીએસ, જો ડેલ્ટા લખું તો સિગ્મા આવે, ડીએસ નું સ્વરૂપ લખું તો સંકલન આવે. આ સંકલનની લિમિટ પણ વિચારી શકાય. તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડીએસ કોસ થીટા. તો ફ્લક્સના સૂત્ર આપણે કેટલા યાદ રાખ્યા? તો કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ એ એટલે ક્ષેત્રફળ. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડેલ્ટા એસ કોસ થીટા. આખા ફ્લક્સના ટોપિકના જે કાંઈ એક્ઝામ્પલ છે એ આના પર આધારિત હશે. ક્લિયર? જોઈએ આપણે ફ્લક્સનું સૂત્ર જોયું. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અને ડેલ્ટા એસ એટલે આડછેદનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠ સદિશ. તમારા સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ છે 1.15 20 સેન્ટીમીટર બાજુવાળા એક ધન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ છે. આપણે મૂર્તિ ખાલી દોર્યું છે. તેમાંથી વિદ્યુત ક્ષેત્ર 3 ગુણ્યા 10⁻³ એટલે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ 1.14 માં આપ્યું છે. આઈ કેરેટ ન્યૂટન પર કુલમ છે. એનો મતલબ એ થયો કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન એક્સ દિશામાં છે. તો આના માટે વિદ્યુતીય ફ્લક્સ કેટલું હોય? આકૃતિ ન દોરો તો પણ ચાલે. આપણે એની જે કિંમત છે એ બરાબર 20 સેન્ટીમીટર, આને મીટરમાં ફેરવવું પડે, 20 ગુણ્યા 10⁻² મીટર. ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ એટલે એ સ્ક્વેર. તો એનો મતલબ એ થયો કે 20 ગુણ્યા 10⁻² નો સ્ક્વેર. મારી પાસે ઈ ની કિંમત છે 3 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. અહીંયા થીટા છે મારી પાસે 0. તો આવું વિચારીએ કે ઈ બરાબર ફ્લક્સ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ માટે ઈ ડેલ્ટા એસ કોસ થીટા માટે ઈ ડેલ્ટા એસ કોસ 0 માટે ઈ ડેલ્ટા એસ. ઈ ની કિંમત કેટલી મૂકું? 3 ગુણ્યા 10⁻³ ગુણ્યા 20 ગુણ્યા 10⁻² નો સ્ક્વેર. તો અહીંયા આવું લખાય 3 ગુણ્યા 10⁻³ 20 નો સ્ક્વેર કેટલો થાય? 400 ગુણ્યા 10⁻⁴. માટે આવું લખી શકાય 3 ગુણ્યા 10⁻³ 4 ગુણ્યા 10⁻² માટે 12 ગુણ્યા 10⁻⁴ માટે 120. ફ્લક્સ એટલે કેટલું કીધું હતું? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ.
કુલમ. ક્લિયર? જોઈએ આના અનુરૂપ એકાદો MCQ. 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં અસ્તિત્વમાં આવે છે. તો આ વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં, સમતલ જે છે XY છે, તો આ સમતલને લંબ રૂપે Z હોય, બરોબર, મૂકેલા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ સમજવાનું છે. પહેલા અહીં જોઈ લઈએ. આવું ક્યાંક આપણે જોઈએ. આ X, આ Y, આ સમતલ, આ બાજુ Z બતાવું. આ તમને સમજવા માટે છે, બરાબર? એટલે આપણી પાસે જે મારે ક્ષેત્રફળ જોઈએ, એ ક્ષેત્રફળ પહેલા મારી પાસે વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત છે 100 ન્યૂટન પર કુલમ. મારે ક્ષેત્રફળ જોઈએ તો ક્ષેત્રફળ એટલે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. 10 સેન્ટીમીટર એટલે મીટરમાં ફેરવો એટલે 10 ની માઇનસ 2 ઘાત. તો 100 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત કહેતા 10 ની માઇનસ 2 ઘાત મીટર સ્ક્વેર. અહીંયા જોવું છે બે વચ્ચેનો ખૂણો. આ વિદ્યુત ક્ષેત્ર તો આપ્યું છે, આનો પૃષ્ઠ સદિશ આમ થાય ડેલ્ટા એસ. આ શું બતાવ્યું? વિદ્યુત ક્ષેત્ર E. બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. થીટા બરાબર 0. સૂત્ર આવું મૂકીએ કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા એસ. માટે E ડેલ્ટા એસ કોસ થીટા. E એટલે 100 ગુણ્યા ડેલ્ટા એસ એટલે 10 ની માઇનસ 2 ઘાત ગુણ્યા કોસ 0 કહેતા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ગુણ્યા 1 માટે 1.0 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ આ ફ્લક્સ. જો જે આવો આન્સર આપણને આપ્યો. હવે આપણે MCQમાં જોવાનું છે કે આમાંથી કયો આન્સર સાચો. જો પહેલા તો ફ્લક્સનો એકમ આ બે થાય, એક અહીંયા છે, એક અહીંયા છે. એનો મતલબ એ થયો કે આ બે ઉડી ગયા. આ વોલ્ટ પર મીટર ફ્લક્સનો એકમ નથી. હવે આ બે માંથી આપણે સિલેક્ટ કરવાના છે, તો એના માટેનું કેલ્ક્યુલેશન કરતા આપણને આવો આન્સર મળ્યો, 1 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ક્લિયર? જોઈએ હજી એકાદો MCQ. આ MCQ ગાસના નિયમને આધારિત છે, જે આપણે હજી ચલાવવાનો બાકી છે, પણ ફ્લક્સ સાથે સંકળાયેલું છે એટલે આપણે લીધો કે કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર 10 માઇક્રોકુલમ હોય અને એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે. ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો છે? અહીંયા જોઈ લઈએ આપણે કે આ બંધ પૃષ્ઠ એટલે જ્યાંથી ચાલુ થયું ત્યાં પૂરું કરવાનું. આ બંધ પૃષ્ઠની અંદર +10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, બરાબર? આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુત ભાર દાખલ કરવામાં આવે. બીજો એક વિદ્યુત ભાર મેં દાખલ કર્યો છે, જે કેટલો છે? -10 માઇક્રોકુલમ. તો જોઈએ કુલ વિદ્યુત ભાર કેટલો થયો એ આપણે જોવાનો છે. પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેપિટલ Q 10 માઇક્રોકુલમ હતો અને -10 માઇક્રોકુલમ આવ્યો ઇઝ ઇક્વલ ટુ કેવું થઈ ગયું? 0. વિદ્યુત ભાર જો 0 થઈ જાય તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? 0. વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? 0. જેના કારણે ફ્લક્સ કેવું થઈ જાય? 0. માટેનો આન્સર કયો આવે? 0.